हाँ अरे जलसा जलसा क्यों भाई अरे शांति है हाँ हमना हाँ ओ बड़ी हूँ हमने फोन करूँ हाँ कोक से तो हारा करनो माण ए भाई ओए લે આ તો પિંટ્યો એ ઊભો થા એ અહીંયા કા હું તો તને ના પાડી હતી તું દારૂ પીમાં તું હું કામ વેસવાનું કરે હે મારે નથી રહેવાતું ભાઈ અરે નથી રહેવાતું યાર આ મુઈ કા બધું આ તારા ઘરના કેટલા હેરાન થાય છે આ તારી વાહે તારે આબરૂ નથી રહી કોઈ ની અત્યારે મારે મૂકવો તો હે પણ મુકાતો નથી મારે અરે નથી મુકાતો હાલ હું તને મૂકી દઉં હાલ ઊભો થાય અને આશ્રય નશા મુક્તિ કેન્દ્રમાં તને લઈ જાવ ત્યાં લઈને હું અરે કરું તું મૂકી દે 100% તું દારૂ બંધ જ થઈ જાય તારો હાલ તું ઊભો થાય નો મૂકી શકું અરે મુકાઈ જાય મારા વાલા મારે 24 કલાક અરે દારૂ યાર આખું બધા હેરાન થાય તારી વાહે તને ગોતતા હોય બધા હાલ હાલ તું ઊભો થાય તારી સાચી હે જાડિયા પણ હવે મારાથી નથી અરે મુકાઈ જાય મારા બાપ તને હાલ તું ઊભો થાય મારે અરે દારૂ જોઈએ ઊભો થા તું હાલ દારૂ જોઈએ અરે દારૂ ગયો ડ્રગ્સ બધું દારૂ બારૂ કાઈ નહીં ડ્રગ્સ ને બધું તારું મુકાઈ જાય તું હાલ મારા ભેગો નહીં મૂકી શકે અરે મુકાઈ જાય તું હાલ હાલ ભાઈ હાલ તારા બધા નશામાંથી તું મુક્ત થઈ જાય નશા મુક્તિ કેન્દ્ર આશ્રય નશા મુક્તિ કેન્દ્ર આમાં જાડિયા હું શું કરી ભાઈ અરે તારા બધા નશા મુકાઈ જાય અહીંયા હા બસ 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 ભાઈ હવે આપણે બધા જનતાને સમજાવી દઈએ હે તો મિત્રો આ તો એક ખાલી અમારું એક નાટક હતું કે જ્યારે બધા નશા કરતા હોય ને એની સાથે આવી રીતે થાય છે આ નશામાં કેટલાયના ઘર ઉજળી ગયા કેટલાયના પરિવાર બરબાદ થઈ ગયા જમીનું જાયદાદું બધું વેડફાઈ ગયું છે તો મિત્રો આ નશો છે ને એક ખરાબ વસ્તુ છે આને મૂકો અને બને એટલી કોશિશ કરો અને તમારાથી ના થાય ને તો તમે એકવાર અવશ્ય અહીંયા આવો અને નશો તમારો મુકાવો કારણ કે આ છે ને મેં ઘણાને રોડ ઉપર રડતા જોયા છે એના છોકરાઓ રોતા હોય એની બાયડી રોતી હોય મા બાપ પગડતા હોય કે ભાઈ આ અમારો દીકરો છે આવી રીતના આમાં વ્યસનમાં ચડી ગયો નવા સુધરે એવું કાંઈ છે જ નહીં તો કોઈ પણ જાતની કોઈની શરમ રાખ્યા વગર અહીંયા આવો કોઈ તમને એમ નહીં કે ભાઈ આ નશો કરે ને અહીંયા આવ્યો ને એવું કાંઈ નહીં આ નશો છે ને આપણું જિંદગી બરબાદ કરી નાખે મેં ઘણાને જોયા છે આવી રીતે એટલે હું કહું છું ભાઈ એટલે મિત્રો નશા મુક્તિ કેન્દ્ર અભિયાન ચલાવે છે ભાઈ અહીંયા તો કેશોદમાં આપણા કેશોદ તાલુકામાં એક જ એવું છે અહીંયા ને જુનાગઢ જિલ્લામાં કહો ને તોય એમ તો તમને અમને ટૂંકા જડ્યા કે જુનાગઢ જિલ્લામાં એક જ છે મારા ભાઈ મિત્રો આશ્રય નશા મુક્તિ કેન્દ્ર જેમના ઓનર છે જે બે ચલાવે છે ભાઈ તમારું નામ ભાઈ જયમીનભાઈ તમારું અરવિંદભાઈ ને જૈનિલભાઈ તમને આ વિચાર ક્યાંથી આવ્યો એકચ્યુઅલીમાં હું એલ્કોહોલિઝમમાં એટલો હતો 2018થી લઈ અને 2021 સુધી તમે પોતે ખુદ હું ખોતે પોત અને કે મેં મારા પરિવારનું આ તે આર્થિક રીતે સામાજિક રીતે કૌટુંબિક રીતે બધી રીતે નુકસાનો કર્યા અને એ નુકસાનો પછી હું પોતે એક સંસ્થામાં ગયેલો એ રાજસ્થાનમાં ગયેલો કે ત્યાંથી મને સમજ આવી કે ભાઈ આ વસ્તુ આપણે કરી છે એ બહુ ઘણી બધી આપણા જીવનમાં ખોટી કરી છે અને જો આ મૂકીએ છીએ તો જીવનમાં પાછું ઘણું બધું મેળવી શકીએ પણ તો આ વસ્તુને લઈ અને એક જીવનમાં વિચાર આવ્યો એ મારા પપ્પા છે અને મારા પપ્પાને મેં આ વિચારની વાત કરી કે ભાઈ આપણે આવી કંઈક સંસ્થા કરીએ તો આપણા જે કોઈ વિસ્તારના લોકો છે એને પણ ફાયદો મળે અને એમાં બી ઘણા બધા અત્યારે આલ્કોહોલિઝમમાં ફસાયેલા પરિવારો છે કે જેને આ મુસીબતનો સામનો કરવો પડે છે કઈ નથી શકતા વાત નથી કરી શકતા સમાજમાં નીચું જોઈને ચાલવું પડે છે તો મારા પપ્પાએ પણ આ વસ્તુને એક સારી સમજી અને એક માનવતાની દ્રષ્ટિએ એ બી મારી જોડે ટ્રસ્ટમાં જોડાય અને અમે એક ટ્રસ્ટ સંચાલિત આખી સંસ્થા ઊભી કરી આજે છે ને કુટુંબ બહુ દુઃખી છે આજે જે મા બાપ છે પત્ની છે છોકરા છે એ જે નશો કરનાર વ્યક્તિથી જે દુઃખી છે એની કોઈ કલ્પના ના કરી કારણ કે મેં ભોગવેલું છે એટલે મને ખબર છે તમારો સમજ હતો એટલે તમને બધી વેદના ખબર જ છે એટલે અમે એવું વિચાર્યું કે મા બાપ ઘણાના કુટુંબો છે એ છીનભીન થતા અટકી જાય કોઈ છોકરાઓની જાન જાતી હોય તો એ જિંદગી બચી જાય એ હેતુથી આપણે આ સંસ્થા કરીએ અને હું ફ્રી છું તો મેં કીધું મને સેવાનો લાભ મળે અને આ રીતના આપણે બે સાથે મળીને આવી રીતનું એક વિચાર લઈ અને આ સંસ્થા ઉભી કરી. તમે પેલા શું કરતા? હું શિક્ષકમાં નોકરી કરતો. અચ્છા, ક્યાં? હું માળિયા તાલુકામાં ઘણા વર્ષ 1985 થી માંડી અને 2013 સુધી ને પછી માણાવદર તાલુકામાં 22માં નિવૃત્ત થયો. અચ્છા. તો મિત્રો આ નશા મુક્તિ કેન્દ્ર છે આપણા કેશોદમાં વેરાવળ રોડ ઉપર અજંટા ફર્નિચરની બાજુમાં જ છે.
તો હિચકાયા વગર કોઈને પણ જો આ નશો ન છૂટતો હોય એટલે ઘરનો સભ્ય તો અહીંયા આવો એક વખત મુલાકાત કરો તમે આ ભાઈની ને કઈ રીતના શું છે કેમ કે પોતે જે નશાનો કરતા હતા ને હવે અત્યારે હાવ ને છોડી દીધો આ ટૂંકમાં હાવ એટલે હાવ બરોબર ને ભાઈ બરાબર છે 100%. અને એના પછીની જિંદગી બહુ ઘણી બધી સારી મળશે તમને પણ. હા 100%.